નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 7 હું એવો ગુજરાતી શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. કાવ્યનું નામ છે હું એવો ગુજરાતી. લેખકનું નામ વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત. સાહિત્ય પ્રકાર શું? ગીત. કાવ્યનું નામ હું એવો ગુજરાતી. કવિનું નામ વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત. તો મિત્રો, આ કાવ્યનું આપણે લેખકનો પરિચય જોઈએ. વિનોદ જોશી એનો જન્મ 13/8/1955 થયો. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. વિનોદ જોશીનું પૂરું નામ શું? વિનોદ હરગોવિંદદાસ જોશી. એનું વતન કયું? તો કે બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય, દીર્ઘ એટલે લાંબા કાવ્યો અથવા મોટા કાવ્યો, અને વિવેચન, કોઈ મુદ્દા વિશે વિચારપૂર્વક વિચાર કરવામાં આવેલો હોય એનો વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. વિનોદ જોશીની કૃતિઓ કઈ કઈ છે? ઝાલર વાગે ઝૂંટડી, શિખંડી, તુંડીલ ટુંડિકા એમના મહત્ત્વના કાવ્યના સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષાનો વિકાસ થાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. એટલે ગુજરાતી ભાષાની અંદર કોઈ સારો પાઠ લખે, કોઈ કાવ્ય લખે તો એમને દર વર્ષે આ ઇનામ આપવામાં આવે છે. અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે. તો મિત્રો, વિનોદ જોશીનું પૂરું નામ વિનોદ હરગોવિંદાસ જોશી. એમનું વતન બોટાદ. ક્યાં અભ્યાસ કર્યો? તો કે ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં તેઓ પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે. એમણે શું લખ્યું? તો કે ગીત લખ્યા, દીર્ઘકાવ્યો અને વિવેચન. એ સિવાય એમની કૃતિઓ કઈ? ઝાલર વાગે ઝૂંટડી, શિખંડી, તુંડીલ ટુંડિકા એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો. એ સિવાય અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. વિનોદ જોશીને કયા એવોર્ડ મળ્યા? તો કે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ આપવામાં આવેલો છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ એટલે કે અલગ પ્રકારનું કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત એટલે સુંદર કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર એટલે હિંમત, જોશ, હોમ ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે એટલે કે થયા છે. સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવનારા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ કે ભાગ્યે જ જોવા મળે તેવી વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. એની
સાંસ્કૃતિક વિરાસત એટલે કે વારસો પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું એટલે કે અટક્યું પૂરું થાય છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. તો મિત્રો, આ કાવ્યની અંદર ગુજરાતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કે ભાઈ ગુજરાતની અંદર શું છે, અને કવિ પોતે ગુજરાતી છે એ ત્યાંથી આ કાવ્યની શરૂઆત થાય છે કે ગુજરાતની અંદર પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી એટલે તમામ પ્રકારની વિશેષતાઓથી ગુજરાતને સુંદર બનાવ્યું છે. ગુજરાતની અંદર કઈ કઈ વસ્તુઓ છે તો કે નદીઓ, પહાડો, રણપ્રદેશ, જંગલો અને સમુદ્ર બધું જ ગુજરાતની અંદર આવેલું છે. અને આના જ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર, એનું જોમ, એનો ઉત્સાહ ખીલી ઉઠ્યો છે. ગુજરાતની અંદર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ જેવા કે જે પ્રેરણા આપનાર પુરુષો થઈ ગયા છે કે જે અનેક સદીઓ સુધી આખા વિશ્વને એક જ્યોત પ્રકાશ બની અને સાચો માર્ગ બતાવતા રહેશે. ગુજરાત છે એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી વિરલ કે ભાગ્યે જ જોવા મળે એવી પ્રજાતિ પણ ગુજરાતમાં છે. તો એને ગુજરાતી પ્રજાએ સાચવી છે. ગુજરાતની સાંસ્કૃતિક વારસો પણ અનન્ય છે કે જેની જોડ જડે નહીં તેવો છે. આ બધું જ હોવા છતાં કવિને માત્ર ગુજરાતી છે એનું માત્ર પ્રદેશ પૂરતું અભિમાન નહીં, પરંતુ ગુજરાત છેલ્લે તો ભારતનો એક અંશ, એક ભાગ છે. આવું કવિને ગૌરવ છે અને આ ગૌરવ સાથે આ કાવ્ય પૂર્ણ થાય છે. તો ગુજરાત અને તેની સમગ્ર વિશેષતાઓ આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજયની શૃંગ, સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોંખ, દ્વારકા હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી, દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન, વિજાણનનું જંતર, હું નરસૈયાની પ્રભાતી, હું એવો ગુજરાતી, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી હાક છું, હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં દાગ, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી, હું મારી માટીનો છાયો, હું જ ગુર્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી. તો મિત્રો, આ કાવ્યની અંદર અહીંયા વિનોદ જોશી જણાવે છે, કાવ્યની સમજૂતી આપણે જોઈએ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. તો મિત્રો, અહીંયા કવિ સમજાવે છે હું એવો ગુજરાતી એટલે કે હું એવો ગુજરાતી છું કે જેની હું પોતે ગુજરાતી છું એ જ વાતથી એની છાતી ગજ ફૂલે. કવિને અહીંયા પોતે ગુજરાતી હોવાનું ગૌરવ છે. કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે.
એટલે કવિ કહે છે કે હું એવો ગુજરાતી કે જેની છાતી ગુજરાતી હોવાના ગૌરવથી ગજગજ ફૂલે છે. છાતી ગજગજ ફૂલવી મિત્રો રૂઢિપ્રયોગ છે. ગજગજ છાતી ફૂલવી એટલે ખૂબ આનંદિત થવું, ખૂબ ગર્વ અનુભવવો. છાતી ગજગજ ફૂલવી એટલે ખૂબ આનંદિત થવું, ખૂબ આનંદિત થવું, આનંદિત થવું અથવા ખૂબ ગર્વ અનુભવવો. ખૂબ આનંદિત થવું અથવા ખૂબ ગર્વ અનુભવવો મિત્રો રૂઢિપ્રયોગ છે. ગજગજ છાતી ફૂલે એટલે ખૂબ આનંદિત થવું અથવા ખૂબ ગર્વ અનુભવવો. કવિ અહીંયા પોતે ગુજરાતી છે એ વાતથી કવિ ખૂબ આનંદિત થાય છે. એને ખૂબ જ પોતે ગુજરાતી હોવાનો ગર્વ થાય છે. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી જ, એ જ વાતથી છાતી ગજગજ ફૂલે. એટલે કવિ અહીંયા પોતે ગુજરાતી છે, એ ગુજરાતી હોવાને કારણે જ એની છાતી ગર્વથી અતિશય હરખાય છે, ખૂબ આનંદિત થાય છે. અંગે અંગે વહે નર્મદા એટલે કવિ પોતાને ગુજરાત માને છે, તો નર્મદા નદી ગુજરાતની અંદર આવેલી છે. એટલે કવિ કહે છે કે મારા દરેકે દરેક અંગમાં નર્મદાના પાણી વહે છે. અંગે અંગે વહે નર્મદા એટલે મારા દરેક અંગમાં નર્મદાના પાણી વહે છે. શ્વાસોમાં મહીસાગર અને શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. કવિ કહે છે કે પોતે ગુજરાત છે અને ગુજરાતની અંદર નર્મદા નદી અને મહીસાગર આવેલ છે. એટલે કવિ કહે છે કે મારા દરેક અંગમાં નર્મદાનું પાણી વહે છે અને શ્વાસોમાં મહીસાગર, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. શ્વાસોમાં મહીસાગર એટલે શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે અને શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. અરવલ્લીનો પિંડ, અરવલ્લીનો પિંડ. પિંડ એટલે કે દેહ. પિંડ એટલે શું? દેહ. પિંડ એટલે દેહ. પિંડ એટલે કે દેહ. અરવલ્લી તો અરવલ્લી મિત્રો આબુ સહિતની પર્વતમાળા, અરવલ્લીની પર્વતમાળા આવે. આબુ સહિતની પર્વતમાળા. અરવલ્લી શું છે? આબુ સહિતની પર્વતમાળા. અને પિંડ એટલે કે દેહ. પિંડ એટલે દેહ. અરવલ્લીનો પિંડ એટલે કે મારો દેહ અરવલ્લીનો છે. એટલે કે આબુ સહિતની જે પર્વતમાળા છે તો એ મજબૂત એનો પિંડ, એનો ઘાટ, એનો આકાર છે. પિંડ એટલે શરીર અથવા દેહ. પિંડ એટલે કે શરીર અથવા દેહ. પિંડ એટલે શરીર અથવા દેહ. અહીંયા કવિ કહે છે કે ભાઈ પોતાનો જે દેહ, જે શરીર છે તે અરવલ્લીનું છે. એટલે ગુજરાતની અંદર પણ અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. એટલે ગુજરાતનું શરીર શેને કીધું? અરવલ્લીને. એટલે હું અરવલ્લીનો દેહ, મારું શરીર એ અરવલ્લીનું છે. પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે કે રત્નોના ભંડાર રૂપ સાગર. રત્નાકર એટલે કે રત્નોના ભંડાર રૂપ સાગર. રત્નાકર એટલે રત્નોના ભંડાર રૂપ સાગર. રત્નાકર એટલે રત્નોના ભંડાર રૂપ સાગર. ધબકવું એટલે કે ધડકવું. ધબકી એટલે કે ધડકે. ધબકી એટલે કે ધડકે. ધબકી એટલે કે ધડકે. પ્રાણમાં, પ્રાણમાં એટલે કે શ્વાસમાં. પ્રાણમાં એટલે કે શ્વાસમાં. પ્રાણમાં એટલે કે શ્વાસમાં. મારા શ્વાસમાં રત્નાકર ધબકે છે. મારું શરીર અરવલ્લીનું બનેલું છે અને પ્રાણમાં, શ્વાસમાં આ રત્નોના ભંડારરૂપ એવો સાગર ધબકી રહ્યો છે. પ્રાણમાં ધબકે છે રત્નાકર એટલે શ્વાસમાં રત્નાકર સમુદ્ર ધબકી રહ્યો છે.
મારા પ્રાણમાં રત્નાકર સમુદ્ર ધબકી રહ્યો છે. હું સાવજની ત્રાડ, હું સાવજની ત્રાડ, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું સાવજની ત્રાડ. સાવજ એટલે કે સિંહ, સાવજ એટલે સિંહ. હું અને ત્રાડ એટલે ગર્જના, ત્રાડ એટલે કે ગર્જના, ત્રાડ એટલે ગર્જના છું. હું સાવજની ત્રાડ એટલે કે હું સિંહની ગર્જના છું. હું સાવજની ત્રાડ એટલે કે હું સિંહની ગર્જના છું. હું જ ગરવી ભાષા લચકાતી. ગરવી એટલે કે ગૌરવવાળી, ગરવી એટલે કે ગૌરવવાળી, ગરવી એટલે ગૌરવવાળી. અને ભાષા એટલે ભાષા. લચકાતી, હું જ ગરવી ભાષા લચકાતી એટલે કે હું જ ગરવી ગુજરાતી ભાષા છું. હું જ ગરવી ભાષા લચકાતી એટલે કે હું જ ગૌરવવાળી ગુજરાતી ભાષા છું. હું જ ગરવી ભાષા લચકાતી એટલે હું જ ગરવી ગુજરાતી ભાષા છું. હું એવો ગુજરાતી જેની ગુજરાતી છું એ વાતથી મારી છાતી ગર્વથી અતિશય હરખાય છે. તો મિત્રો, પહેલી 4 પંક્તિની અંદર અહીંયા કવિ સમજાવે છે કે પોતે હું એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી છું એ જ વાતથી એની છાતી ગર્વથી અતિશય હરખાય છે, અતિશય ફૂલી રહી છે. મારા અંગમાં નર્મદાના પાણી વહે છે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. મારો દેહ એ અરવલ્લીનો છે અને મારા શ્વાસમાં એ રત્નાકર ધબકી રહ્યો છે. હું જ સિંહની ગર્જના છું અને હું જ ગરવી ગુજરાતી ભાષા છું. હું એવો ગુજરાતી છું. તો મિત્રો, આ પંક્તિની અંદર કવિ પોતે ગુજરાતી છે, એનો ગર્વ છે, એની છાતી ગજગજ ફૂલે છે. ગુજરાતની અંદર નર્મદા, મહીસાગર, અરવલ્લી જે સમુદ્ર, સિંહ, ગુજરાતી ભાષા એ દરેકનો અહીંયા કવિને ગૌરવ છે. એટલે કવિ ગુજરાતી ભાષા પ્રત્યે અને ગુજરાત પ્રત્યે ગૌરવ લે છે. હું એવો ગુજરાતી. ત્યારબાદ મિત્રો જોઈએ, નવરાત્રિનો ગર્ભદીપ હું, નવરાત્રિનો ગર્ભદીપ હું. ગર્ભદીપ, ગર્ભ એટલે કે મંદિરની અંદર રહેલો ભાગ. જે ગરબો હોય એ કાણાવાળો હોય, તો એ ગરબાની અંદર જે દીવો મૂકેલો હોય એ દીવો. નવરાત્રિ, તો આપણે મિત્રો નવરાત્રિ આવે છે ત્યારે આપણે ગરબા પ્રગટાવી અંદર દીવાઓ મૂકીએ છીએ. જ્યારે નવરાત્રિ આવે તો આપણે દીવાઓ પ્રગટાવીએ છીએ. ગર્ભદીપ, ગર્ભદીપ એટલે કે અંદર દીવો મૂકેલો હોય એવો ગરબો અથવા મંદિરનો જે અંદરનો જે ભાગ છે એને પણ ગર્ભ કહેવાય છે. અને ગર્ભદીપ એટલે કે ગરબાની અંદર રહેલો દીવો. ગર્ભદીપ એટલે ગરબાની અંદર રહેલો દીવો. નવરાત્રિનો ગર્ભદીપ હું. કવિ કહે છે કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું. હું શત્રુંજય શૃંગ, શૃંગ એટલે કે શિખર, ટેકરી. શૃંગ એટલે કે શિખર, ટેકરી. પર્વતનું જે ઊંચામાં ઊંચું જે શિખર હોય એને શૃંગ કહેવાય છે. શૃંગ એટલે શિખર અથવા ટેકરી. હું શત્રુંજય શૃંગ એટલે કે હું શત્રુંજયનું શિખર છું. હું જ શત્રુંજયની ઊંચામાં ઊંચી ટેકરી છું. કારણ શેત્રુંજય પર્વત પણ આપણે ગુજરાતની અંદર આવેલો છે, એટલે એ પણ ગુજરાતનું ગૌરવ છે. એટલે કવિ કહે છે કે હું જ શત્રુંજયનું શિખર છું. નવરાત્રિનો હું ગર્ભદીપ છું. હું જ શત્રુંજયનું શિખર છું. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરે એટલે કે સૂર્ય મંદિરનો, ગુંજરતું, ગુંજરવું એટલે કે ગુંજારવ કરવો, ગુંજરતું એટલે કે ગુંજારવ કરવો,
ગુંજારવ કરવો. ગુંજરતું એટલે કે ગુંજારવ કરવો. અને ધવલ, ધવલ એટલે કે સફેદ, શ્વેત. ધવલ એટલે સફેદ અથવા શ્વેત. ધવલ એટલે શ્વેત અથવા સફેદ. હું સફેદ તેજનો ભૃંગ. ભૃંગ એટલે કે ભમરો. ભૃંગ એટલે ભમરો. ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર. ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર. હું ધવલ તેજનો ભૃંગ. એટલે કવિ કહે છે કે સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. એટલે કે હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું. હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું, હું જ શ્વેત તેજનો ભમરો છું. હું ગિરનારી ગોખ. દ્વારિકા હું જ સુધારસ પાતી. ગિરનારી ગોખ એટલે જૂનાગઢના ગિરનાર પર્વતનો ગોખ. ગોખ એટલે કે ભાગ, ડુંગરાની અંદર જે બખોલ હોય એ. ગિરનારી ગોખ એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતનો ગોખ. ગિરનારી ગોખ એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતનો ગોખ. દ્વારકા એટલે કે દ્વારકા નગરી. સુધારસ, સુધા એટલે અમૃત. અમૃત. સુધા એટલે શું થાય? અમૃત. સુધારસ એટલે કે અમૃત રસ. સુધારસ એટલે કે અમૃત રસ. સુધારસ એટલે કે અમૃત રસ. હું ગિરનારની ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાવ છું. હું ગિરનારી ગોખ, દ્વારકા હું જ સુધારસ પાતી. કવિ કહે છે કે હું જ ગિરનારની ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાવ છું. કવિ કહે છે કે હું જ ગિરનારની ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાવ છું. હું એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ. હું ભગવું ભગવું ધ્યાન. કવિ કહે છે કે દુહા છંદની હું રમઝટ એટલે કે હું જ દુહા અને છંદની રમઝટ છું. દુહા છંદની હું રમઝટ. કવિ કહે છે કે હું દુહા અને છંદની રમઝટ છું. હું ભગવું ભગવું ધ્યાન. હું ભગવું ભગવું ધ્યાન એટલે કે હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. ભગવું એટલે કે ભગવા રંગના વસ્ત્રો, કેસરી કલરના વસ્ત્રો. હું ભગવું ભગવું ધ્યાન એટલે કે હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું ભગવું ભગવું ધ્યાન એટલે કે હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. મીરાની કરતાલ હું, તેજ હું, નિત્ય એક આખ્યાન. મીરાની કરતાલ. મીરાબાઈ એ કૃષ્ણની ભક્તિ કરતા તો હાથની અંદર કરતાલ રાખતા. કરતાલ એટલે કે કાંસી જોડા અથવા જાંજ. કરતાલ એટલે કાંસી જોડા. કરતાલ એટલે કાંસી જોડા અથવા ઝાંઝ. કરતાલ એટલે કાંસી જોડા અથવા ઝાંઝ. કરતાલ એટલે કાંસી જોડા અથવા ઝાંઝ. આખ્યાન. આખ્યાન એક મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર. મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર. મધ્યકાલીન કાવ્યનો પ્રકાર. આખ્યાન એ શું છે? મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. કવિ કહે છે કે હું જ મીરાબાઈની કરતાલ છું અને રોજ કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું. હું નિત્ય એટલે કે હંમેશા એક આખ્યાન. તો આખ્યાન માટે પ્રેમાનંદ વખણાતા. એટલે કવિ કહે છે કે હું જ મીરાની કરતાલ છું અને હું જ રોજ કવિ પ્રેમાનંદનું
એક આખ્યાન છું. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. એટલે હું જ મીરાની કરતાલ છું, હું રોજ કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું. વિજાણનનું હું જંતર, હું નરસૈની પ્રભાતી. વિજાણંદ તો મિત્રો સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તાનું પાત્ર શેણી અને વિજાણન નામના પાત્ર છે. શેણી અને વિજાણન. તો વિજાણન એ શું છે? સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તાના પાત્રનું નામ. જંતર, જંતર એ સાધનનું નામ છે જે વાજિંત્ર વગાડે. એટલે હું જ વિજાણનનું જંતર છું, વાજિંત્ર છું. જંતર એટલે કે વાજિંત્ર. જંતર એટલે કે વાજિંત્ર. જંતર એટલે વાજિંત્ર. હું વિજાણનનું વાજિંત્ર છું. હું નરસૈની પ્રભાતી. પ્રભાતી એટલે કે પ્રભાત્યા. પ્રભાતી એટલે પ્રભાત્યા. હું જ નરસિંહ મહેતાના પ્રભાત્યા છું. હું જ નરસિંહ મહેતાના પ્રભાત્યા છું. હું એવો ગુજરાતી. તો કવિ અહીં સમજાવે છે કે હું ગિરનારની ગોખ છું. હું નવરાત્રિનો ગર્ભદીપ છું. હું શત્રુંજયની શૃંગ છું, એટલે કે શત્રુંજયનું શિખર છું. હું સૂર્ય મંદિરે ગુંજારવ છું અને હું શ્વેત તેજનો ભમરો છું. હું ગિરનારી ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસપાવ છું. હું એવો ગુજરાતી. હું દુહાછંદની હું રમઝટ છું. હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું જ મીરાની કરતાલ છું અને હું જ રોત એક પ્રેમાનંદનું એક આખ્યાન છું. વિજાણનનું હું જંતર છું અને હું જ નરસિંહ મહેતાની પ્રભાતી છું. ત્યારબાદ મિત્રો જોઈએ, હું ગાંધીનું મૌન. હું જ સરદાર તણી આંખ. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી આંખ છું. ગાંધી એટલે કે ગાંધીજીનું અને મૌન એટલે કે ચૂપ રહેવું તે. ગાંધીજી ગુજરાતની અંદર થઈ ગયેલા અને ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે ઘણા બધા જ પ્રયત્નો કરેલા. પોતે મૌન ચૂપ રહેતા છતાં પણ અંગ્રેજોને એના કાર્યથી ભાગવું પડેલું. તો ગાંધીજીનું હું મૌન છું અને હું જ સરદાર તણી હાંક. હાંક એટલે કે હાંકલ. હાંક એટલે કે હોંકારો, હાંકલ. સરદાર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પણ ગુજરાતની અંદર થઈ ગયા અને ગાંધીજી પણ ગુજરાતની અંદર થઈ ગયેલા. આ બંને મહાનુભાવોએ દેશ માટે ખૂબ જ સારા કાર્યો કરેલા. સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો જ્યારે દુષ્કાળ જ્યારે પડેલો તો અંગ્રેજોએ દેવું માફ ન કરેલું અને ત્યારે ખેડૂતોનો વારે સરદાર વલ્લભભાઈ આવેલા અને ત્યારબાદ લોક સમુદાયનું સમર્થન લઈ અને દેશની આઝાદી માટેના પણ કાર્યો કરેલા. એટલે દેશના લોકોને એક નવો જ માર્ગ બતાવેલો. તો ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને ગુજરાતની અંદર થઈ ગયેલા. એટલે જ કહેવાયું છે કે હું ગાંધીનું મૌન અને હું જ સરદારની હાકલ છું. હું જ સત્યનું આયુધ. આયુધ, આયુધ એટલે કે શસ્ત્ર. આયુધ એટલે કે શસ્ત્ર, હથિયાર. આયુધ એટલે શસ્ત્ર, હથિયાર. જેની દીક દિગંતમાં, દીક દિગંતમાં એટલે કે દસે દિશાઓમાં, દીક દિગંતમાં એટલે દસે દિશાઓમાં, દિગ દિગંતમાં એટલે કે દસે દિશાઓમાં, દિગ દિગંતમાં એટલે દસે દિશાઓમાં, દિગ દિગંતમાં એટલે દસે દિશાઓમાં. હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક. એટલે કે હું જ સત્યરૂપી શસ્ત્ર છું. હું જ સત્યનું આયુધ. આયુધ એટલે શું? શસ્ત્ર. હું જ સત્યનું શસ્ત્ર છું અને જેની દસે દિશામાં ધાક રહેલી છે. હું જ સત્યનું આયુધ એટલે કે શસ્ત્ર છું અને જેની દસે દિશામાં ધાક રહેલી છે. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી.
હું સંતોનું સૌમ્ય સ્મિત છું. સૌમ્ય એટલે કે શાંત. સૌમ્ય એટલે કે શાંત. સૌમ્ય એટલે શાંત. સૌમ્ય એટલે શાંત. સ્મિત, સ્મિત એટલે કે હાસ્ય. સ્મિત એટલે હાસ્ય. હું સંતોનું સૌમ્ય સ્મિત એટલે કે હું સંતોનું શાંત હાસ્ય છું. હું સંતોનું સૌમ્ય સ્મિત એટલે કે હું સંતોનું શાંત હાસ્ય છું. તલવાર શૂરની તાતી. તલવાર શૂરની એટલે કે શૂરવીરોની. શૂરની એટલે કે શૂરવીરોની. અને તાતી એટલે જરૂરિયાત. તાતી એટલે કે તીક્ષ્ણ ધારદાર. તાતી એટલે તીક્ષ્ણ ધારદાર. તાતી એટલે કે તીક્ષ્ણ અથવા ધારદાર. તાતી એટલે તીક્ષ્ણ અથવા ધારદાર. હું જ શૂરવીરનું તીક્ષ્ણ ધારદાર તલવાર છું. કવિ કહે છે હું સંતોનું શાંત હાસ્ય છું અને જે શૂરવીરો છે એ શૂરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર છું. કવિ કહે છે કે હું ગાંધીનું મૌન છું. હું જ સરદાર તણી આકલ છું. હું જ સત્યનું શસ્ત્ર છું અને જેની દસે દિશામાં ધાક રહેલી છે. હું સંતોનું શાંત હાસ્ય છું અને હું શૂરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર છું. હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો. હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો. જાયો એટલે કે પુત્ર. જાયો, જાયો એટલે કે પુત્ર. હું મારી માટીનો. માટીનો એટલે કે ગુજરાતની ધરતીનો. હું મારી માટીનો જાયો એટલે કે હું મારી માટી ગુજરાતની ધરતીનો પુત્ર છું. હું મારી માટીનો જાયો એટલે કે હું મારી માટી ગુજરાતની ધરતીનો પુત્ર છું. હું જ ગુર્જર અવતાર અને હું જ જન્મે ગુજરાતી છું. હું જ ગુર્જર અવતાર એટલે કે હું જન્મે ગુજરાતી છું. હું ગુર્જર અવતાર એટલે કે હું જન્મે ગુજરાતી છું. હું મારી માટીનો ગુજરાતની ધરતીનો પુત્ર છું અને હું જ જન્મે ગુજરાતી છું. મારે શિર. શિર એટલે કે મસ્તક પર, માથે. શિર, શિર એટલે કે મસ્તક. શિર એટલે કે મસ્તક. મારે શિર ભારત માતાના આશીષ. આશીષ એટલે કે આશીર્વાદ. આશીષ એટલે કે આશીર્વાદ. આશીષ એટલે કે આશીર્વાદ. આશીષ એટલે કે આશીર્વાદ. મારે શિર એટલે કે મારા મસ્તક પર ભારત માતાના પુષ્કળ આશીષ એટલે કે આશીર્વાદ રહેલા છે. મારે શીશ ભારત માતાની આશીષનો વિસ્તાર એટલે કે મારા શિરે, મારા મસ્તક પર ભારત માતાના પુષ્કળ આશીર્વાદ રહેલા છે. મારા માથે ભારત માતાના પુષ્કળ આશીર્વાદ રહેલા છે. હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહાજાતિ. મહાજાતિ એટલે કે ઉચ્ચ જાતિ. મહાજાતિ એટલે કે ઉચ્ચ જાતિ. હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહાજાતિ. કવિ કહે છે કે હું કેવળ હું જ હોવ છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. હું મહાન જાતિ ભારત માતાનો અંશ છું. કવિ કહે છે હું મારી માટીનો જાયો એટલે કે ધરતીનો પુત્ર છું. હું જ જન્મે ગુજરાતી છું. મારા શિરે ભારત માતાના પુષ્કળ આશીષનો વિસ્તાર રહેલો છે. હું કેવળ હું હોવ છતાં હંમેશા ભારત માતાનો અંશ છું. તો મિત્રો, આ કાવ્યની અંદર કવિ સમજાવે છે કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી એ વાતથી જેની છાતી ગજગજ ફૂલે છે, અતિશય હરખાય છે. મારા દરેકે અંગે અંગમાં નર્મદા અને મહીસાગર છલકાય છે. મારો જે દેહ એ અરવલ્લીનો છે અને શ્વાસની અંદર રત્નાકર છલકાય છે. હું જ સાવજની ત્રાળ છું. હું જ ગરવી ગુજરાતી ભાષા છું.
હું નવરાત્રિનો ગર્ભદીપ છું. હું જ શત્રુંજયનું ઊંચું શિખર છું. હું સૂર્ય મંદિરે ગુંજારવ છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું. હું ગિરનારની ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસપાવ છું. હું દુહા અને છંદની રમઝટ છું. હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું જ મીરાની કરતાલ છું. હું રોજ કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું. હું વિજાણનનું વાજિંત્ર છું અને હું નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. હું ગાંધીનું મૌન છું. હું જ સરદારની હાકલ છું. હું જ સત્યરૂપી શસ્ત્ર છું જેની 10 દિશાઓમાં ધાક છે. હું સંતોનું શાંત સૌમ્ય સ્મિત હાસ્ય છું. હું જ શૂરવીરની તીક્ષ્ણ ધારદાર તલવાર છું. હું મારી માટીનો ગુજરાતની ધરતીનો પુત્ર છું. હું જ જન્મે ગુજરાતી છું. મારા શિરે ભારત માતાના પુષ્કળ આશીર્વાદ રહેલા છે. હું કેવળ હું હોઉં છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. તો મિત્રો, આ કાવ્યની અંદર કવિ એ પોતે ગુજરાતી છે એનો ગર્વ અનુભવે છે. તો મિત્રો, અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ.